તો હેલો, કેમ છો મારા બધા ભાઈઓ? આજે તો આપણે જવાના છે બાઇક લેવા, કારણ કે આ બાઇકને આપણે તો મૂકી દેવાનું છે ને નીકળવાનું છે પાછું અંજાર માટે. એટલે આ બાઇક બહુ ખાસ નથી, એટલે આપણે બીજું બાઇક લેવા જવાના છીએ. તો તમે વિડીયો અંદર બનાવી રહેજો અને લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો યાર, કારણ કે થોડોક સપોર્ટ કરો તો યાર અમને પણ મજા આવે વિડીયો બનાવવાની. અને આ બીજો બાઇક લેવાવાળો આ ઉભો પાછળ, જે કે બહુ શરમાય છે વિડીયો અંદર આવવા માટે, એના માટે એને લેતા નથી, પણ એ પણ આવશે, વાંધો નહીં. આપણે તો તમને આજે તો ફૂલ બ્લોગ જોવા મળશે કે આપણે શું કરીએ છીએ શું નથી કરતા. હાલો નીકળીએ આપણે બાઇક લેવા માટે, જવા દો. હવે નીકળી જઈએ છીએ આપણે અહીંયાથી. મને તો આગળ આવી ગયા ને તો ગાડી ગારો આવી ગયો છે. આ રસ્તા કેવા કેવા છે વલાડિયા જવા માટે, તમે ખાલી રસ્તા જુઓ, દોડ તો હોય જ નહીં. અને આ તો આપણો હેવી ડ્રાઈવર એટલે વાંધો નથી, આપણે પડવાની ટિકિટ નહીં, કારણ કે આગળ પાડશે જ, એટલે તો વાસણ બેઠો હું મારે પકડી દે હું પછી હરકી આ હાથમાં આ ગયો એટલે હા મોરો મોરો થઈ જાય આપણો અહીંયા ખાલી ખાડો ખાડા અંદર હમણાં હોંગરું હોંગરું કાઢી દઈશું. પગ ધોવો છે, પગ નથી ધોવો, હવે તારે ચાય કારા થઈ ગયા. હવે કારા ને શું ધોરું થવાનું છે, એક તો કારણ ઉપરથી ધોરું થવાનું છે. બાપ હા જોઈ લો ફોન ચકી કેવી મસ્ત લાગે છે. અહીંયાનું યાર લુક જ એવું છે ને ફોન ચકી. આપણે બ્લોગર બની જાય માદન તો આઈફોન તો ભાઈઓ થોડો સપોર્ટ કરી દેજો, અમારે બનવું છે બ્લોગર. ને અમારી પાસે અત્યારે તો ફોન સારો નથી, પણ સારો ફોન પણ લઈ લઈશ જો થોડોક તમારો સપોર્ટ મળ્યો તો. ને આપણે હવે ફૂલ બ્લોગ જોવા મળશે તમને રોજ, કારણ કે હવે આપણે આ બ્લોગિંગ શોર્ટ બ્લોગ મિની બ્લોગ નથી બનાવવા. અત્યારે જાય છીએ તો વલાડિયા, અને આપણે હજુ થોડુંક ચડ્યું છે, ચાલો તમને થોડોક આગળ જઈને પણ બતાવી દઈએ. ચાલો આગળ. ચાલો તો આપણે પોકવાયા છીએ વલાડિયા. એના પેલા આવે છે આપણે રેલવે ફાટક, જે કે વલાડિયા ટપાઈના પેલા આવે છે. રેલવે ફાટક થોડુંક ઓછું દેખાય તો કેતા નહીં, કારણ કે આપણે કેમેરા ક્વોલિટી એવડી ખાસ નથી. અહીંયા તો પાણી રસ્તા કેવા ભર્યા છે, નહીં અત્યારે હા ઢેબા ને બેબા ચડી ગયા છીએ. અને રો રેલવે ફાટક થયો બંધ, અને હવે આપણે ટાઈમ કાઢવો પડશે. અહીંયા આવું જ લખાય છે, આવું જ લખાય છે, આપણા નસીબમાં આવું જ છે. અહીંયા ત્યાં જગ્યા નથી કે અહીંયા કને નીકળી જઈએ. ટ્રેન ક્યારે આવશે ખબર નથી કઈ, એટલે હાલો ટ્રેન આવે ત્યારે તમને બતાવું કે ટ્રેન તો ના આવી, પણ આપણે નીકળી ગયા બહાર, કારણ કે ભાઈને કીધું હતું એને ખુલી દીધું છે. તો હવે નીકળી જાઓ તમે કે હું ખુલી દઉં, કારણ કે ટ્રેન ક્યાં દેખાતી નથી, કે તમને બતાવો કે ટ્રેન ક્યારે આવે છે. તો હાલો હવે આપણે અહીંયા આવે, હું તો ગયો તો પગ ધોવા. હવે આપણે અહીંયાથી જવાનું છે વલાડિયા. આજુબાજુનો કચરા માણસો છે, અહીંયાને ખબર હશે કે ક્યાં ક્યાં રસ્તો છે. યાર આ બાબુ ઠુલ્લુવાળા, હાલો એટલે ઝડપી હાલ ને. હાલો તો હવે નીકળીએ આગળ, તમને થોડાક આગળ જઈને બતાવીએ, કારણ કે ટ્રેન તો આવી નહીં તો ટ્રેન પણ બતાવી દો. તો હાલો આગળ આવતો આવેરો હે ગારો, સાઈડમાં બાઇક નીકળી જાય તો સારું, ના કે આ તો નીકળી જાય આ બાજુથી. આ ઘરા અંદર પડત તો બાઇક તો બહાર ના નીકળે, પણ આ પડાવોથી ખરી જોઈ લો તમે કેવો ગારો હે. અહીંયા તો રસ્તા કેવા રસ્તા હે યાર. આ રસ્તા ઉપર તો હું આવ્યો હું પહેલી વાર બહુ, કારણ કે આપણે આ બાજુ આ બંધ રહેતું નથી. કેનાલ તમને બતાવી દો, કેનાલ બન્યું હવે કેનાલ અંદર પાણી તો બહુ છે નહીં, જોઈ લો આ છે મુદ્રાવાળી કેનાલ, અને આ બાજુ પણ જોઈ લો એટલું પાણી નથી ખાસ, તો પણ અત્યારે બંધ પડી છે. પાણી આવશે ત્યારે પણ તમને બતાવશું, હમણાં ખાડા અંદર નાખો. હાલો આગળ આપણે વલાડિયા, આ રહ્યું વલાડિયા, ત્યાં કે આપણે પહોંચવા આવ્યા છીએ. તમને કામની અંદર જઈને
લો આપણે કામ પર પહોંચી ગયા છીએ. આ છે બનાડિયા ગામ. ત્યાં બીજે જવું છે આગળ ફેરી. ને ગાતે તો દઈ દઉં બનાવ. ના ના બ્લોગ જ છીએ. આપણે શરમ પણ લાગે ને આપણે આવી ગયા છીએ આપણે બાઇક લેવા માટે. અને સારું છે બાઇક, જે કે બ્લેક પટો. અને આપણું તો આપણે અહીંયા તો કેટલા બધા બાઇક પડ્યા છે. એમાંથી લેવાનું છે આપણે આ. હાલો તમને આગળ બતાવું, લઈને નીકળીએ ત્યારે. ચાલો નીકળી ગયા છીએ બાઇક લઈને. હારે બાઇક પાછા થોડાક આવતા ત્યાં આવી ગઈ હતી ગાયો, એટલે થોડાક બનાવ્યા નહીં. હવે જોઈ લો આગળ નીકળી ગયા છીએ. આપણું બાઇક પણ આવી ગયું. હવે કારણ કે આ બાઇક ને મૂકવું પડશે અને પછી નીકળશું આ ને 1000 અંદર કોઈ પણ માણસ હોય તો પીજો. હાલો નીકળી ગયા છીએ પાછા આગળ બે છપરી બાઇક લઈને. અને હજુ તો આપણે બહુ સેટું જવાનું છે, કારણ કે અહીંયાથી થાય છે 10 કિલોમીટર ભુવડ ગામ જવાનું છે આપણે એમાં. કારણ કે આપણે વાડીમાં કરીએ છીએ. તો અહીંયા રસ્તા તો જુઓ યાર, કેવા કેવા રસ્તા પડ્યા છે. અને આ બાઇક આગળ છે ને બીક મને લાગે છે, કારણ કે યાર એ તો પડે છે પણ મને પણ પાડે છે ભાઈ. ઓહો હો, ખાડા ખાડા ખાડા. હાલો મળીએ તમને રોડે જઈને. પોકો આવી ગયા છીએ રોડ માંથી અને બે ભેગા છીએ. સામે રહ્યો રોડે ચડી જઈએ. અને યાર આ રસ્તામાં તો ફંટારી ગયા હતા આગે આગીને, કારણ કે રસ્તા એવા હતા ને યાર. આ બ્લેક વાળો તો એ પણ વિડીયો બનાવે છે. યાર થોડો સપોર્ટ કરો યાર. બીજું કાંઈ નહીં, તમે લાઈક અને સબસ્ક્રાઈબ ના કરો તો કાંઈ નહીં, એક શેર કરી દેજો યાર પ્લીઝ યાર. અને આ ધાત્રી છે બાઇક ને, હમણાં બાઇક પડી ગયો યાર. આપણે ચડી ગયા છીએ હવે રોડે. અને આ છે ભોડ ગામ વાળો રસ્તો, જે કે સીધો ભોડ ગામમાં જાય છે. હાલો તમને મળીએ ભોડ ગામની બાજુમાં. ત્યાં સુધી અમે આખ્યા થોડું રાઇડર બનીએ, ભલે કે રાઇડર નથી આવડતું એટલું, પણ રાઇડર બનીએ. હાલો જતા હતા આગળ અને અમારી સાથે એક સીન થઈ ગયો છે. આ બાઇક છે એના અંદર ખબર નહીં શું પ્રોબ્લેમ છે. પેટ્રોલ પણ ફૂલ છે પણ ચાલુ થતું નથી. બંધ થઈ ગયું. થયું ચાલુ તો થયું, ખબર નહીં જો બંધ થઈ જાય. હું ચાલતું બંધ થઈ જાય. ખબર નહીં શું રેસ પકડતું નથી, ખબર નહીં શું પ્રોબ્લેમ છે. ગમે તે કાંક તો પ્રોબ્લેમ છે. આ તો સેન્સર વાળું છે એટલે આપણને આમાં કંઈ ખબર પડે નહીં. થોડુંક ચાલુ થાય ને એટલે જવા દે ખા તો એરબેર આવી ગયો છે. પેટ્રોલ પણ ફૂલ છે. બીજું કોઈ વાંધો હોય તો ખબર નથી પડતી શું છે. નહીં તો આજ તો આને પણ અડધો વચ્ચે રાખ્યા છે, જોઈ લો. હાલો મળીએ આગળ. હેલો ગાઈસ, જો અત્યારે બાઇક બગડી ગયું છે અમારું અને મને સડાવી દીધો છે. મેં આને મૂકી દીધો, મેં મારાથી ઉપડતું નહીં કે તું હવે ચાલુ કર. હા આનું બાઇક છે અને આ મારું બાઇક છે. મારું બાઇક છે પણ ઉપડતું નહીં મારું બધું, કે તું થઈ ગયું યાર આવી ગયો કે શું. અને ઘરના ભાવમાં વેચ્યા તો હટાલે 1,10,000 હાલા. ચાલુ નહીં થાય, આપણે રસ્તા બસા લઈ. જો કદાચ ચાલુ ના થાય તો કદાચ આને ટોચિંગ કરવું પડશે કદાચ. સારું આઈકન જ બંધ થવાનું હતું. ઓ પડ્યો રે ભાઈ, કે ખરા તાકડા ખેલ કાઢ્યા છે મારું બધું. જવાનું છે અંજાર જવાનું છે, પાછું હજુ ઘરે જવાનું, ઘરેથી અંજાર જવાનું છે હજુ. ये देखिए ये तो इसमें कुछ दिक्कत नहीं रहती. ये जो इसमें कुछ हमें तो है नहीं कहानी माने के ये सेंसर वाला है भैया. लेवा જ નહીં સેન્સર વાળું તો યાર. સેન્સર વાળા લઈને ભૂલ કરી યાર આપણે. એને ઈ જ છે પણ એને ઓ પટો છે, મારે બ્લેક પટો છે. ચાલુ થાય તો આગળ આ વ્લોગમાં મળીએ. ચલો બનતા રહેજો અમારા વ્લોગમાં. ચલો લો હવે હલવાયા હે, ચાલુ થાત નહીં કારણ કે આ તો હારું આપણા બાઇક અંદર હતો રસ્તો એક નાનચોક
હવે આને બાંધી અને કરીએ ચાલો શું થાય છે ને કે આગળ પહોંચાડીએ. બાકી તો હવે જે થવું હોય હવે હાલ બાંધી નાખ. શું થશે તો આગળ હવે જોઈશું, કારણ કે આ ચાલુ નહીં થાય તો આપણે અંજાર કેવી રીતે જશું. અને આ સિંગલ પટ્ટી નહીં, ડબલ નથી રાખવાની. થાય કાંઈ નહીં, આંસકો આવશે છે. હા આવી ગયું. હાલો તો આપણે થોડુંક આગળ જવા દઈએ ને ચાલુ કરીએ ચમ થાય છે. હાલો મળીએ બાઇક ચાલુ થઈ જાય પછી. દોરીને થાકી ગયા, તારે જોયું કે આ થઈ ગયો ચાલુ. હવે ચાલુ થયું, કારણ કે કશું વાંધો નતો, અંદર હતો પલકનો વાંધો, જે કે થોડો કાપ્યો ને સાફ કર્યો એના પછી કર્યું ચાલુ. હવે જ આ ભોળ ગામમાં પહોંચી ગયા છીએ. કારણ કે રસ્તા બસા બાંધીને યાર એક તો શરમ લાગે અને ઉપરથી આવું થઈ જાય. હવે આ ગામમાં પહોંચી જાય છે ભોળમાં. ચાલો તમને હવે મારો બાઇક આ બાઇક ઘરે મૂકતો આવું, પછી તમને મળું. મારું બાઇક મેકાવી મળું તમને. હેલો, આવી ગયા છીએ પાછા આપણો હવે બાઇક મૂકીને. હવે આપણે નીકળી ગયા છીએ બાઇક લઈને બ્લેક આપણે અંજાર બાજુ. અને મારી જાય છે અંજાર ને આ વાયરામાં અવાજ થોડો ઓછો આવશે. ફાધો નહીં આગળ બાઇક અને મારો સામે જો બાઇક આવરું બાઇક ચલાવી જાય છે. એટલે હા કોઈને જેવી માફ ખરા છે, કારણ કે આમથી આમ હાકે એટલે આમ નીકળી ગયા છીએ. હવે આગળ જઈને બતાવું કેવો કેવો છે ત્યાં આગળનો. હાલો નીકળી ગયા આગળ પહોંચી ગયા છીએ આપણે મેન હાઈવે ઉપર. જોઈ લો કેવી જાય છે ગાડીઓ. આપણે ભરાવાનું છે પેટ્રોલ. હા રે પેટ્રોલ પંપ તો જવા દેલા પેટ્રોલ પંપે. બાઇક થયું છે તાત્કાલિક. હવે બાઇક ને થોડુંક પાણી પીવા જોશે ને, અમે તરસા બાઇક ના થાય. બસ બસ હરવે હરવે ખાલી દે પેટ્રોલ પંપ અંદર. ખાડો હાલો પેટ્રોલ ભરાવીને તમને મળીએ. ઘણું એટલું બેસવાનું. પેટ્રોલ ભરાવીને નીકળી ગયા છીએ હવે રોડ માથે. અંજાર હાઈવે સીધો અંજાર નીકળી ગયા છીએ આપણે. ચાલો તમને મળીએ આગળ. આ થોડોક ફૂલ આખશે, આ છપરી રાઈડર છે એટલે તો અવાજ નહીં આવે એટલે સરખો. ચાલો મળીએ આગળ. આપણે પહોંચી જાય છીએ મિંદિયાળા. આ છે મિંદિયાળા વાળો પુલિયો, જ્યાં પોલીસ ચોકી છે. અત્યારે તો કોઈ હશે નહીં ને કે આપણે તો પકડીને રાખી દે દ્વારા. હા આપણે યાર પોલીસ નું ટેન્શન નથી યાર, આપણા ભાઈબંધો છે બધા અહીંયા. તો યાર આપણા ભાઈબંધ બેઠા હોય પણ હે નહીં ને બતાવો તો. આ છે મિંદિયાળા પુલિયો. અને હવે આપણે સિનોગ્રા પોકવા આવ્યા છીએ. સામે જે દેખાય છે એ છે સિનોગ્રા વાળો રસ્તો. થોડાક આગળ હાલો તમને બતાવું. આ છપરી राइडर જોઈ लो, ये क्या है, इधर तो कुछ अच्छा था. આ જોઈ લો, આ છે બોર્ડ હરવેરા હરવેરા. જો અંજાર 7 કિલોમીટર, કુકમા ચંદિયા ગંભરા. આ જે બોર્ડ મોટું મારેલું છે, અહીંયાથી સિનોગ્રા જવાય છે. આ રસ્તો છે ભુજ સિનોગ્રા. આગળથી પણ જવાય ને અહીંયાથી પણ જવાય સિનોગ્રા. તો આપણે પહોંચી ગયા છીએ નાગલ. જોઈ લો કેવડી છે. આગળ આપણે હવે પોકવા આવ્યા છીએ અંજાર. આ છે અંજારની આંટી નાગલપલ વાળો રસ્તો.
તો અહીંયા તો પોલીસ વાળા ઉભા જ હોય છે, પણ આજે કોઈ છે નહીં. એક ઉભો છે આઈટીઓ વાળો નથી, ચોકીદાર છે, વાંધો નથી કઈ. આપણે થઈ ગયા છીએ હવે અંજાર અંદર એન્ટર. અંજાર નો સીન તમને બતાવી દઈએ કે કેવું કેવું છે અંજાર અંદર. અને આટલા બધી વિડીયો જોતા હોય તો યાર લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો. હવે આટલા બધી જોયો તો હવે લાઈક ને સબસ્ક્રાઇબ તો યાર કરી દો, તો થોડોક અમને પણ મજા આવે વિડીયો બનાવવાની. થોડોક સપોર્ટ કરી દો યાર. તો થોડાક રોજના તમને નવા નવા વ્લોગ જોવા મળશે. કચ્છ અંદર જેટલા પણ સ્થાન છે જ્યાં સારી સારી વસ્તુ જોવા મળશે બધું તમને આના અંદર બતાવશું કે કચ્છ અંદર કેવી કેવી વસ્તુ છે. તમે યાર ખાલી સપોર્ટ કરો યાર, 1K કરાવી દો બસ. 1K થઈ જાય પછી વાંધો નથી, કારણ કે યાર સબસ્ક્રાઇબ નથી યાર, મજા નથી આવતી એટલા વિડીયો બનાવવાની. થોડોક યાર સપોર્ટ દેખાડી દો તો કાંઈક અલગ જ મજા આવે વિડીયો બનાવવાની. તો યાર હાલો તમને જોઈ લો, આ છે અંજારની સિટી. હજુ તો આગળ બાકી છે, આ તો ખાલી અહીંયા કને તો ખાલી એવું ટ્રાફિક અહીંયા કને છે. હાલો તમને બતાવીએ આગળ. આપણે આવી ગયા છીએ અંજારના ચક્રે, પહોંચ ગયા છે બિલકુલ અંજારની અંદર. હાલો હવે થોડુંક સામે દુકાન દેખાય છે, અહીંયા કને આપણે ફોન હવે કરાવવાનો હોય તો ફોન વાત કરી અને તમને મળીએ પાછા. તો અંજાર અંદર રખડી રખડીને થાકી ગયા હતા એટલે આવી ગયા છીએ આપણે ઠંડુ પીવા. આવેલો શેરડીનો રસ. તો હાલો શેરડીનો રસ આવે ત્યાં સુધી વાટ જુઓ. આપણે આવી ગયું છે, આનો છે શેરડીનો રસ, આપણું છે ફૂટ બિયર. તો પી નાખીએ. હાલો મળીએ પછી તમને આગળ પીને. અમે હવે નીકળી ગયા છે ઘર બાજુ, જેમ કે હવે મારે કપડા બપડા લઈ રહ્યા હતા. જો ત્યારે તમે લાઈક ફોલો સબસ્ક્રાઇબ કરી રાખો.